નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। અમદાવાદ એરપોર્ટ પરથી ચોમાસાની મજા લઈ શકાય તેવા હિલ સ્ટેશનો સુધી પહોંચવા માટેની સીધી જ ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે। હવે અમદાવાદીઓ લોનાવાલા કે મહાબળેશ્વર ઉપરાંત કેરળના મુન્નાર કે એલેપ્પી સીધા હવાઈ માર્ગે પહોંચી શકશે। આ ઉપરાંત અમદાવાદથી ઓલી, દહેરાદૂન કે મસૂરી, હરિદ્વાર, ઋષિકેશ માટે પણ સીધી જ જોલી ગ્રાન્ટ એરપોર્ટ સુધી ડાયરેક્ટ ફ્લાઇટની સુવિધા શરૂ કરી છે। દેશવાસીઓના ઓલ ટાઈમ ફેવરિટ ગોવા જવા માટે પણ અમદાવાદથી સીધી જ કનેક્ટિવિટીમાં ઘણો જ વધારો કરવામાં આવ્યો છે, જેને પગલે ગોવા માટે દરરોજની ફ્લાઇટ પ્રાપ્ત છે। કચ્છના રણની મુલાકાત લેવી હોય તો પણ અમદાવાદથી ભુજની ફ્લાઇટ અવેલેબલ હોવાનું એરપોર્ટના સંચાલકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। અમદાવાદ એરપોર્ટ પરથી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી સતત વધી રહી છે, તે આવકાર્ય છે, પરંતુ અન્ય એરપોર્ટ જેવી સુવિધાઓથી એરપોર્ટ વંચિત હોવાની મુસાફરોની ફરિયાદો સતત વધી રહી છે। ધુમ્મસની ટેકરીઓ અને ઝરમર ધોધ વચ્ચે ચોમાસાના જાદુનો અનુભવ કરી શકાશે। તેના માટે 2 અકાશા એર અને 3 ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ દ્વારા અમદાવાદથી પુણે સુધીના અનુકૂળ ફ્લાઇટ સાથે આકર્ષક દ્રશ્યો અને રોમાંચક રેલવે ટ્રેક્સનો આનંદ લઈને લોનાવાલા કે મહાબળેશ્વર પહોંચી શકાશે। ચોમાસાના વરસાદમાં ગોવાની વાઇબ્રન્ટ ભાવના જીવંત બને છે। જાજરમાન દૂધસાગર ધોધ, ઐતિહાસિક ઇમારતો અને અગુઆડા કિલ્લાના આકર્ષણમાં તરબોળ બનવા અમદાવાદથી મોપા અને ડાબોલીમ એરપોર્ટ બંને માટે કનેક્ટિવિટી ઉપલબ્ધ છે। ઉત્તર ગોવાના અનુભવ માટે ઇન્ડિગો, સ્પાઇસ જેટ અને અકાશા એર દ્વારા દરરોજ એક ફ્લાઇટ સાથે મોપા ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાન ભરી શકશે।